અસંખ્ય જેની કિરણો છે તેમ ઈશ્વર નિરાકાર છે, અસંખ્ય તેના અવતાર છે. ઉપજય જાસુ અંસ અનુભૂતિ કંઈક અલગ હોય છે. કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે ભાઈ. આખ્યા મેં કથા સારમ પુરાણા નામ વિશેષત. કથા તો એક શબ્દ રચના છે ને. અનુભૂતિ તો એક અલગ વસ્તુ છે. જો સમજે વહી પહેચાને. નેતિ નેતિ બસ કોઈ છે. ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે. પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે. એ છે પ્રકૃતિ. એ ગગન અગન સૂર્ય ચંદ્ર નવલખ તારા દિશા અંદિશા સરિતા સાગર ઝાડ પહાડ. કેટલી સુંદર સૃષ્ટિ છે. સુંદર સૃષ્ટિ. એ સુંદર સૃષ્ટિનું સર્જન કરનારું કેટલું સુંદર હોઈ શકે છે. નેતિ નેતિ શબ્દો દ્વારા વાણી દ્વારા મતિ દ્વારા જેને સમજી ન શકાય, સમજાવી ન શકાય, એ પરમાત્મા, એ પ્રભુ છે, એ ભગવાન છે. ને પુષ્પદંત મહારાજ કહે ને, પરમાત્મા દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, મતિથી પર. પરમાત્માને સમજવો ને સમજાવવું એ અસંભવ છે ભાઈ. આ પ્રસાદ પુષ્પદંત મહારાજનો છે. ક્યારેય કોઈ આપને કહે કે હું મહાદેવનો પરમ ભક્ત છું અને પુષ્પદંત મહારાજ જો પરિચિત ન હોય તો તેને શિવ ભક્ત આપણે કેવી રીતે કહી શકીએ? કારણ કે મહાદેવનો ભક્ત, શિવ ભક્ત ને પુષ્પદંત એ તો પર્યાય છે ને. આ પ્રસાદ પુષ્પદંત મહારાજનો છે. જો સાંભળો, દેવ અને મહાદેવના સ્તોત્રમાં થોડોક આમ ફેર દેખાડ્યો છે. કોઈ પણ દેવનો સ્તોત્ર આપ બોલો તેનો અર્થ સમજાય તો પુણ્ય મળે, પણ મહાદેવનું કોઈ પણ સ્તોત્ર બોલો તેનો અર્થ સમજાય કે ન સમજાય, બોલવા માત્રથી તો પુણ્ય મળે, પણ સાંભળવા માત્રથી પણ પુણ્ય મળે છે. એ મહાદેવના સ્તોત્રનો મહિમા છે. કારણ કે મહાદેવ સૌથી અલગ છે ને. દુનિયાનો નરાલો દેવ છે ભગવાન શંકર છે. પુષ્પદંત બોલે, શું બોલે છે? પારમ તે પરમવિદુષો યત્ર સ્તુતિર બ્રહ્માદિ મહાદેવ, હું તમારો જે મહિમા ગાઉં છું નિરપવાદ છે, પરિકર કમર કસીને મહિમા ગાઉં છું. ભગવાન નિરપવાદ છે અને આ દુનિયાનો કોઈ પણ માણસ ભગવાન મહાદેવનો જે મહિમા ગાય ને એ નિંદનીય નથી, એ વંદનીય છે, એ દર્શનીય છે, નિરપવાદ છે. કારણ કે ભગવાન મહાદેવ ભોળાના ઈશ્વર છે ને, ભોળાનાથ. આપણે એવું સમજી બેઠા કે શંકરજી સ્વયં ભોળા છે, મહાદેવ ભોળા નથી. પણ મહાદેવ આ દુનિયામાં ભોળા ને ભલા માણસો છે એમનો ભગવાન છે. તેથી આપણે મહાદેવને ભોળાનાથ કહીએ ને. ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા ન તો હમ સર્વદા સર્વદા શંભો તુભ્ય મેં. ન જાનું આરતી વંદન, ના જાનું પૂજા કે રીત. એમનો ભગવાન છે. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, એમનો ઈશ્વર છે. આ દુનિયામાં જે ભલા ભોળાનો કોઈ ભગવાન હોય તો મહાદેવ છે. બોલ ભોળ પણ છે, લૂંટાતો રહે. જેના જીવનમાં ભલમંચાઈ ભરપૂર ભરેલી છે, એમનો કોઈ ભગવાન હોય તો ભોળાનાથ છે, એ મહાદેવ છે.
બહુ ધન્ય છે જે માણસો શિવની ભક્તિ કરે છે. અને મહાદેવ કઈ માનવનો દેવ નથી, મહાદેવ એ દેવોનો દેવ છે. તો માનવમાં જે દેવની યોગ્યતા પ્રાપ્ત કરે એ મહાદેવની ભક્તિ કરી શકે છે. બાકી જે દેવની યોગ્યતા ન મેળવી શકે એ મહાદેવની ભક્તિ કઈ રીતે કરી શકે છે? એ મહાદેવ છે. અતીત, અતીત શબ્દનો અર્થ છે ભૂત. અતીત, અતીત એટલે ભૂત, વીતેલો સમય. ભૂત, વર્તમાન ને ભવિષ્ય. અતીત એનેથી ગવાતો જેનો મહિમા છે. અતીત પંથોથી પર છે ભાઈ, કોઈ પંથમાં નથી. આ ક્યાં પંથે જવું? એ શંકર, એ મહાદેવ છે. બહુ હૃદયથી કહું છું, ત્યારે દુઃખ પડે ને તો કોઈ સગા સંબંધીઓ પાસે ન જવું. જયારે દુઃખના દિવસો આવીને ઉભા રહે ને ત્યારે શંકરને પોકારો, મહાદેવને પોકારો. મહાદેવ દેવને, દેવરાજ ઇન્દ્રનું પણ દુઃખ હરનારો દેવ છે. તો આપણે તો માનવ છે. શંકરને પોકારો, શબ્દોથી નહીં, નાદથી, હૃદયથી, નાભીથી. અતીત પંથાના તવ ચ મહિમા વાંગ મનસયો રતગ્રહૃત્યાલં ચરિતમવિદતે શ્રુતિરપી સ્વકસ્ય સ્તોતવ્ય કપિવિરગુણ કસ્ય વિષય પદે ત્વર્વાચીને પદ મધુસ્મિતા વાચ પરમમૃતમ નિર્મિતવતઃ. ભગવાન તમારો મહિમા મધ જેવો મધુર છે. નહીં નહીં, આપનો મહિમા અમૃત તુલ્ય છે. નહીં નહીં, આપનો મહિમા તો અમૃતથી પણ અનંત ગણો છે. કારણ કે અમૃત તો જે પીવે એ અમર બની શકે છે. તો મહાદેવ તારો મહિમા જે પીવે ને એ તો તને પામી શકે છે. અમર બનવું સરળ છે, પણ તને પામવું એ અસંભવ છે. અસંભવને સંભવ કરનાર મહાદેવ તારો મહિમા છે. ભગવાન તારી કથા છે. બ્રહ્મા કહે નારદ નેતિ 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 નેતિ. આપણા ગુજરાતીઓની પ્યારી પંક્તિ. નૈતિ નૈતિ જાગે કહે
ગુજરાતીઓને મુખપાઠ હોય છે ને, શિવાલયોમાં ગવાતી હોય, ઘરે પણ ઘરની અંદર પણ આપ ગાઈ શકો છો. ભલે રોજ ના ગાવ પણ આ સોમવારના દિવસે તો ગાવી જ. અમારે એક બેંગ્લોરમાં અમારે કડવા કચ્છ પરિવાર છે, તો એમના ઘરે હું રોકાવા માટે ગયેલો તો મારે દક્ષિણ ભારત જોવું હતું. તો પોકાર પરિવાર પુરુષોત્તમભાઈ, તેમના ઘરમાં કેવો નિયમ ખબર કે સોમવાર હોય ત્યારે શિવની સ્તુતિ થાય, મંગળવાર હોય ત્યારે રુદ્રોની સ્તુતિ કરે, માતાજીની સ્તુતિ કરે, બુધવાર હોય ત્યારે વિષ્ણુ હોય, ગુરુવાર હોય ત્યારે ગુરુદેવની, શુક્રવાર હોય ત્યારે સર્વદેવની, શનિવારે વિશેષ પ્રકારે હનુમાનજીની સાધના. અને પાછું કેવું ખબર, રવિવાર રજા, રવિવાર હવને છૂટ, જ્યાં જવું હોય ત્યાં સૌ જઈ શકે છે, કોઈ બંધન નહીં. બાકીના વારને દિવસે અલગ 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 રોજ ભગવાનની પ્રાર્થના સ્તુતિ. તેથી રોજ ભલે નહીં પણ સોમવારે આપણે રોજ આ બોલવી સ્તુતિ શંભુ શરણે પડે. હું આશા રાખું છું તમને સૌને કંઠસ્થ છે ને, આવો શંભુ શરણે પડે. એક પંક્તિ ગાઈએ આપણે. શંભો શરણે પડી મારું ઘડીએ ઘડી કષ્ટ શિવત શિવ ભક્તો માટે તો આશીર્વાદ રૂપ છે, વરદાન રૂપ છે, પણ એની એક પંક્તિ જાગૃત કરનારી પંક્તિ છે. હું તો એકલ બન્યો, સંદેશ આપનારી. મૃત્યુનો દેવ મારો મહાદેવ છે, શંકરજી છે. જીવન સુધારવું હોય એ તો મહાદેવની ભક્તિ કરે, આવતો ભાવ સુધારવો હોય મહાદેવની ભક્તિ કરે, પણ જેને મૃત્યુ મંગલમય બનાવવું હોય ને એના માટે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત. મૃત્યુ મંગલમય બનાવવા માટે જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને શાબાશ. મૃત્યુ એ અનિવાર્ય છે ભાઈ. હું તમને મૃત્યુથી ડરાવતો નથી, પણ મૃત્યુ એ જીવનની એ વાસ્તવિકતા છે ભાઈ. મૃત્યુ આવે પેલા માણસે સજાગ થઈ જવું જોઈએ. સત્કર્મ, પુણ્યકર્મ, ભજન કાંઈક તો કરીએ. જેમ રાજુભાઈ ભારતીબેન પરિવાર નીલમબેનના સાનિધ્યમાં, નીલમબા એના સાનિધ્યમાં જે કરી રહ્યા છે, આપણે પણ 3-3 કલાક પ્રભુનું આરાધન કરીએ છીએ. આ પરમાત્માની ઉપાસના છે, આ ભક્તિ છે. મૃત્યુને મંગલમય બનાવવા માટે ઉપાય છે આપણી પાસે, કથા શ્રવણમ. અને તમે થોડી વાર વિચારો, મૃત્યુ જ્યારે આવે ત્યારે આપણા નવા કપડા, આપણા સોના ચાંદીના આભૂષણો, અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ સાંભળ્યું તમે કોઈનું મૃત્યુ થયું ને એનું કપડાનું પોટલું, એનું ઘરેણાનું પોટલું હારોહાર સ્મશાન યાત્રામાં આપ્યું? એક તો મને નનામી બતાવો સ્મશાન યાત્રા કે નવા કપડાનું પોટલું ઉપર મૂક્યું, સોનાની પોટલી આખી ઘરેણા બધી હતી ઉપર મૂકીને પછી સ્મશાને ગયા. ઉપર પોટલું મૂકવાની ક્યાં વાત કરો, ઉપર પહેર્યા હોય એ ઉપરથી ઉતાર લે છે. કેવી વાસ્તવિકતા તમે જોવો તો ખરા.
અને હું તો વર્ષોથી કથામાં કહેતો હોઉં કે નવા કપડા ખરીદો તો કાલ પહેરશું એમ નહીં, ખરીદ્યા ભેગા દુકાનમાં પહેરી લે. ન જાણો જાનકી ના નાથે હે ને, એટલે એ સમય નવા કપડા એ જ પહેરી લો. અને કથામાં તો રોજ નવા કપડા પહેરીને આવવાના, જેમ મારા જજમાન શ્રીઓ પહેરીને આવે છે. રોજ નવા જુદા 9 દિવસના યુનિફોર્મ. લગ્ન પ્રસંગમાં તો લોકો કેટલા ટકાટક તૈયાર થાય છે. આ તો ભગવાનનો પ્રસંગ છે ભાઈ. સુંદર કપડા પહેરીને આવી જાય. પ્રભુનો પ્રસંગ છે ને. અને આપણે વિચારીએ કે આ ધરતી પર મૃત્યુ ન હોય તો કેવી મજા પડી જાય, કેવી મજા પડી જાય. મજા ન પડી જાય, જીવનની મજા વિખાઈ જાય. મૃત્યુ છે તો જીવન જીવવાનો આનંદ છે ભાઈ. આ સૂર્ય જો અસ્ત ન થતો હોય ને તો દિવસનું કોઈ મૂલ્ય ન થાય ને. આપણે આ દિવસનું મૂલ્ય કરીએ છીએ કારણ કે સૂર્ય અસ્ત થાય છે. તેથી જીવનમાં મૃત્યુ છે, તેથી જીવન મંગલમય છે. અને મૃત્યુ ન જ હોય તો થોડી વાર માટે કલ્પના કરો, મૃત્યુ ન હોય તો આપણા બાપા જીવતા હોય, એના બાપા જીવતા, એના બાપા જીવતા, એના બાપા. આ એક બાપા ક્યારના આટા મારે બોલે, એને કોઈ સાચવતું નથી. આટલા બધા બાપાઓને નાખવા ખટારો ભરી ક્યારના ઊભા થઈને બેહે. પેટમાં જ નહીં દુખતું હોય ને. આ એક બાપાને સાચવી શકતા નથી, એટલા બધા બાપાઓને ક્યાં નાખવા. મૃત્યુ છે તો વ્યવસ્થા છે ને. તેથી જીવનથી સજાગ રહેવું, સતર્ક રહેવું, જાગૃત રહેવું ભાઈ. શ્વાસે હર ભજ વૃથા શ્વાસ કે મત ખો, ન જાનો શ્વાસ કે ફિર આવન જાવન હોય. છેલ્લો શ્વાસ કયો છે એ કોને આ દુનિયામાં ખબર છે ભાઈ? કોઈને નહીં. આવો લલકારીએ. આપણે કેટલા ભાગ્યવાન કહીએ. સોમવારે મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે, શંકર ભગવાનની કથા સાંભળી રહ્યા છે. આમ તો સોમવાર મહાદેવનો આપણે કહીએ, પણ શિવ મહાપણમાં ભગવાન મહાદેવજીએ પોતાનો સોમવાર લક્ષ્મીજીને ભેટમાં આપી દીધો છે. જરૂર મહાદેવનો સોમવાર છે, પણ શંકર ભગવાને પોતાનો સોમવાર પણ પોતાની પાસે નથી રાખ્યો, એ લક્ષ્મીજીને ભેટમાં આપ્યો છે. ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને સ્ફટિક લિંગ આપ્યું કે વિષ્ણુ ભગવાને કહ્યું કે લક્ષ્મી,
હું મહાદેવનો ભક્ત છું, મારી પરંપરા, મારી ભક્તિ મહાદેવ છે, તેથી હું નિત્ય શિવની ભક્તિ કરું છું. અને વિષ્ણુ જેવી શિવ ભક્તિ કરી પણ કોણ શકે ને? સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તબહી પુરારી. એક કમલ પ્રભુ રાખ્યું જોઈ, કમલ નયન પૂજન સહસોઈ. કઠિન ભક્તિ, કઠિન ભક્તિ, કઠિન ભક્તિ દેખી શંભુ ભાઈ. ભગવાને કેટલું સુંદર વરદાન આપ્યું. ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ. ભગવાન મહાદેવે વિષ્ણુજીને ચક્ર આપ્યું છે. કેવું ચક્ર આપ્યું? સુદર્શન ચક્ર. મહાદેવે વિષ્ણુને એવી દ્રષ્ટિ આપી કે વિષ્ણુ તમે જ્યાં જ્યાં નજર કરશો ને ત્યાં તમને સારું જ દેખાશે. સુદર્શન ચક્ર, ચક્ર એટલે ચારો તરફ, સુદર્શન એટલે સારું દર્શન, શુભ દર્શન, એવી દ્રષ્ટિ આપી છે. જ્યાં તમે જ્યાં જ્યાં જોશો ને અને દરેકમાં તમને સદગુણ દેખાશે. આવી દ્રષ્ટિ જેને મળી હોય ને તેનો બેડો પાર છે. સદગુણ જોવાની આદત, દરેકમાં ગુણ જોવાની આદત, સદગુણ જોવાની દ્રષ્ટિ એ ભગવાનનું વિશેષ વરદાન છે. એ શંકર ભગવાનનું વરદાન છે ને. નથી આપણે બોલતા આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. સરસ તમને બધાને બોલતા આવડે છે. મને તો એમ લાગે કે એક માયક હવને આપી દો. કેટલું સરસ તમે બોલો છો. વિષ્ણુએ, ભગવાન શંકરે વિષ્ણુજીને દ્રષ્ટિ આપી છે. સુદર્શન ચક્ર. મહાત્માઓનો એવો એક પણ મત છે કે મહાદેવ વિષ્ણુને એવું વરદાન આપ્યું કે વિષ્ણુ તમે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરશો ને ત્યાં બધું સુંદર થઈ જશે. સાધુ પુરુષ, મહાપુરુષ, વિદ્વાન પુરુષ, ભગવાનનો ભક્ત પુરુષ, એમની દ્રષ્ટિ આપણા પર પડે, આપણું મંગલ થાય છે. નથી આપણા બ્રહ્મલીન ડોંગરજી બાપા કહેતા દુનિયાને બધું આપવું પણ દ્રષ્ટિ ના આપવું. દ્રષ્ટિમાં અદભુત શક્તિ હોય છે. ભગવાન મહાદેવ વિષ્ણુને આવી દ્રષ્ટિ આપી કે જ્યાં વિષ્ણુ નજર કરે, દ્રષ્ટિ કરે ને ત્યાં બધું મંગલ થવા લાગે છે. તો વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને એમ કહ્યું કે લક્ષ્મી, મારા ભગવાન મહાદેવ છે, હું રોજ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરું છું. લક્ષ્મી આપ પણ લિંગ સ્વરૂપની પૂજા કરો, હું તમને સ્ફટિક લિંગ ભેટમાં આપું છું. વિષ્ણુ ભગવાને વિશ્વકર્માજીને કહ્યું. વિશ્વકર્માજી સુંદર સ્ફટિક લિંગ નિર્માણ કરી લક્ષ્મી ભગવાન વિષ્ણુને આપ્યું. વિષ્ણુજીએ પોતાના કર કમલો દ્વારા લક્ષ્મીજીને ભેટમાં આપ્યું છે. લક્ષ્મી પ્રાતકાલ ભગવાન શિવની પૂજા કરે, વૈકુંઠ લોકમાં સ્થાપિત કર્યું છે. લક્ષ્મી ગૃહે સ્ફટિક લિંગ સ્થાપિત કર્યું. મધ્યાહને પૂજા કરીને સંધ્યાટાણે પણ કરે છે. પ્રાતકાલે શિવ દ્રષ્ટવાને શિવ પાપ વનશ્યતે. આ જન્મ કૃતમ મધ્યાહને સાયાને સદજન્માને. સવારમાં કોઈ ભગવાનનું દર્શન કરે તો રાત્રિના પાપ જાય, મધ્યાહને દર્શન કરે તો આખા જન્મ ના જાય, પણ સંધ્યા સમયે શિવ દર્શન કરે તો 7 જન્મ ના જાય. અને જે કોઈ પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યા 3 સમય શિવનું દર્શન કરે, મેરુ કંચન દાતાના, મેરુ પહાડ જેટલું કોઈ સોનાનું દાન કરે અને જે પુણ્ય ફલ મળે એ 3 સમય શિવ દર્શન, મહાદેવનું દર્શન કરવા માત્રથી કેટલો મહિમા તમે જોવો તો ખરા. ભાગ્યે જ કોઈ માણસો 3 સમય શિવનું દર્શન કરતા હોય છે. ભલે તમે રોજ ન જઈ શકો પણ સોમવારે તો શિવાલય જવું ભાઈ. શાંતિ આપનારું શિવાલય છે, દુઃખમાંથી મુક્ત કરનારું શિવાલય છે. આલયમ સર્વદેવાનમ તસ્માલિંગમ છે. હે ને? શિવાલય એટલે દુઃખોનું નિવારણ સ્થાન છે. અને બહુ સાધુ તરીકે કહું છું, ક્યારે મન મૂંઝાયેલું હોય, મન ગભરાયેલું હોય, મન ભયભીત હોય, ત્યારે શિવાલય જઈને ભગવાનને કહો, હે મહાદેવ, ઓમ મૃત્યુંજય મહાદેવ, ત્રાહિ મામ શરણાગતમ. ત્રાહિ મામ થયો છે, તમારા શરણે આવ્યો છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. હે મહાદેવ, હે મહાદેવ. અને શંકરજી ભવના દુઃખમાંથી મુક્ત કરનારો દેવ છે. ભવ પાર ને ભવ સુધારનારો દેવ ભગવાન મહાદેવ છે, ભગવાન શંકર છે. લક્ષ્મીજી પ્રાત, મધ્યાહન, સંધ્યા સમય શિવનું નિત્ય દર્શન કરે, સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે. દિન પ્રતિદિન ભક્તિની વૃદ્ધિ થાય છે. ધીમે ધીમે ભક્તિ પરિપક્વ થતી જાય છે.
આ દુનિયામાં બહુ જ ભાગ્ય માણસોની ભક્તિ પરિપક્વ થતી હોય છે. ભક્તિ બહુ ઓછા લોકોની પાકે, માણસ પાકી જાય. એ તો પાકી જ જવાનો હોય ને. જો પુખ્તતા બહુ ઓછા માણસોમાં હોય છે, પુખ્તતા તો દરેકમાં હોય, પણ પરિપક્વતા બહુ જ ભાગ્ય લોકોમાં હોય છે. પુખ્ત એટલે આમ મોટી ઉંમરના માણસો, પરિપક્વ માણસો તો બહુ ઓછા હોય છે. આજ મહાદેવને થયું કે લક્ષ્મી મને યાદ કરે છે. કૈલાસ પહાડને છોડી અને ભગવાન શંકર, ભગવાન મહાદેવ લક્ષ્મીજીની સામે ઉપસ્થિત થાય છે. લક્ષ્મી મહાદેવનું દર્શન કરે છે. મહાદેવ કહે છે, લક્ષ્મી ધન્ય છો આપ, તમારી ભક્તિથી હું પ્રસન્ન છું. લક્ષ્મી વરદાન માગો. અને મારો મહાદેવ જ્યાં જ્યાં પ્રગટ થાય ને પ્રસન્ન થાય, મહાદેવજી વરદાન માગવાનું કહે છે. લક્ષ્મીજી કહે છે, મહાદેવ શું માગો આપની પાસેથી? પરંતુ ભગવાન આપ મને માગવાનું કહો છો તો ભગવાન કૃપા કરો, મારા હૃદયમાં તમારી ભક્તિ રહે. હૃદયમાં ભક્તિ રહે ને ભક્તિની વૃદ્ધિ રહે. ભવ ભવ ભક્તિ આપો જશોદાના જાયા. અમારા હૃદયમાં તમારી ભક્તિ રહે. લક્ષ્મીએ કહ્યું, મારા હૃદયમાં ભક્તિ રહે એટલું નહીં, એ ભક્તિની વૃદ્ધિ રહે. રોજ રોજ ભક્તિ વધતી રહે. આજ એક માળા પંચાક્ષરની કરી તો કાલે એમ થવું જોઈએ કે 2 કરી લઉં, વળી પાછું એમ થાય ચાલો ને 5 તો કરી લઉં. એટલું યાદ રાખવું. અનુભવ પ્રમાણે સંતો વડીલોના સૌના અનુભવ હોય, જ્યારે માળા કરવા બેસો અને એમ થાય કે હજી એક માળા કરી લઉં, હજી એક માળા કરી લઉં, હજી એક માળા કરી લઉં, ત્યારે સમજવાનું કે પુણ્યનો ઉદય થયો છે, ભાગ્યનો ઉદય થયો છે. અને ઘણા તો માળા કરે તો બગાસા ખાતા ખાતા માળા કરે, અને ઘણા તો માળા કરતા હોય ને તે માળા કરતા કરતા આમ 3 વાર જો કે મેર ક્યાં ગયો, કારણ કે અહીંથી પાછું વળવાનું હોય ને આમ, એટલે માળા કરતા કરતા જોવે કાંક વિયો નથી ગયો ને ભૂલ, તેમ કેટલીક બાકી છે હજી, અડધે પગે ને પાછું જોઈ લે. આ માળામાં જોતો જાય અને પાછો મોબાઈલમાં જોતો જાય. માળા પૂરી થાય ને અમે ધ્યાન રાખે, અને મોબાઈલમાં કોઈનું કઈ આવ્યું નથી ને એ ધ્યાન રાખે. પણ આવો જયારે ભાવ હૃદયમાં પ્રગટ થાય કે હજી એક માળા કરી લઉં, હજી એક માળા કરી લઉં, ત્યારે એટલું યાદ રાખજો, સોનાનો સૂરજ ઉગવાનો છે. સોનાનો સૂરજ ઉગવાનો છે. આ સંકેત છે, આ ભાવ છે. આમાંથી અનેક એવા સજ્જન ભાઈઓ બહેનોને આ અનુભવ હોઈ શકે છે. હજી ભક્તિ કરું, હજી ભક્તિ કરું, હજી મને ભક્તિ ઓછી પડે છે, હજી ભક્તિ કરું. લક્ષ્મીએ માગ્યું, મહાદેવ મારા હૃદયમાં ભક્તિ રહે એટલું નહીં, ભક્તિની દિન પ્રતિદિન વૃદ્ધિ થાય. કેટલી સરસ વાત છે. અને ભગવાન કૃપા કરો મહાદેવ, વિષ્ણુના ચરણોમાં મારો પ્રેમ રહે. કેટલી સરસ વાત. વિષ્ણુજીના ચરણોમાં મને સંપૂર્ણ પ્રેમ રહે, અને હૃદયમાં મહાદેવજી તમારી ભક્તિ રહે. ભગવાન માગવાનું કેમ તો આવું માગે. અને આપણે તો શિવાલયમાં જઈ ભગવાન માગવાનું કહેતા નથી, તો હું તમને કહું કેટલું માગીએ છે. મને એમ લાગે ભગવાને હવે લેપટોપ લઈને બેહતો હશે ને, કાકા લખવું તો ક્યારે એટલું બધું, હવે તો અમે ઓનલાઈન બધું કામ કરતા છે. ભગવાન કેટલા માગનારા માણસ. ભગવાન મહાદેવજી કુંભજ ઋષિના આશ્રમે કથા સાંભળવા ગયા, ત્યારે મહાદેવજી કુંભજ ઋષિને કહ્યું કે મેં તમારા મુખેથી કથા શ્રવણ કરી છે, તો તમે માગો. તો કુંભજે શું માગ્યું ને મહાદેવે શું આપ્યું? આ રામચરિત. ऋषि पूछे हरे भक्ति सुहाई कहि शंभु अधिकारहि पावो. જો ભગવાન મહાદેવે કુંભજને ભક્તિ આપી. ક્યારે ભક્તિ આપી? અધિકાર મેળવો છે. ભક્તિ મળવા માટે પહેલા અધિકાર ઉભો કરવો પડે ને, પાત્રતા ઉભી કરવી પડે, ત્યારે ભક્તિ પરમાત્મા આપે છે.